વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત. પ્રકરણ નંબર છે 4, દ્વિચલ સુરેખ સમીકરણો, જેમાં સ્વાધ્યાય 4.1 વ્યવસ્થિત પૂરું કર્યું. સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 અને 2 પણ પૂરા કરેલા છે. આજે જોવાનું છે દાખલા નંબર 3 અને 4. બરાબર, પછી ચેપ્ટર થાય ક્લિયર. બરાબર, ચલો દાખલા નંબર જોઈએ 3. આમાં એવું કહેવા માંગે છે કે નીચેનામાંથી કયા બિંદુઓ જે છે એ સમીકરણ આ આપ્યું છે તમને. કયું આપ્યું છે કે x - 2y = 4 ના ઉકેલ છે, અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચેક કરવાનું છે. બરાબર, કોણ ઉકેલ છે અને કોણ નથી એ સમજવાનું છે. હવે પહેલામાં બે બિંદુ આપ્યા તમને, 0 અને 2. શું બિંદુ આપ્યા? 0 અને 2. તો આનો ઉકેલ આવડે કેવી રીતે મેળવીએ? તો આપણને જે રકમની અંદર જે સમીકરણ આપ્યું છે એ આપણે લખીએ. શું સમીકરણ આપ્યું છે આપણને? સમીકરણ એવું આપ્યું છે કે x - 2y = 4. તો આ જે પેલું જે છે આને x કહેવાય, આને શું કહેવાય? y. આપણે x y આગળના બિંદુઓ લખતા હતા ને, x અને y. તો x ની જગ્યાએ કેટલા? 0. તો લખવાનું x ની જગ્યાએ 0 - 2y ની જગ્યાએ 2 = 4. બરાબર, તો અહીંયા આ 0 એમને એટલે કે 2 × 2 = 4 એટલે -4, અને આ બાજુ શું મળે? 4. તો -4 અને 4 સરખા કહેવાય? ના કહેવાય, આને નોટ ઇક્વલ ટુ કહેવાય. તો આનો ઉકેલ મળે નહીં. બરાબર, આનો ઉકેલ છે અને નથી, તો આનો ઉકેલ નથી. શું નથી? ઉકેલ નથી. તો ખબર પડી. આવી રીતે 2 નંબર. ચલો, બીજામાં શું છે? 2 અને 0 છે. શું છે? 2 અને 0. તો આ જે છે આને x કહેવાય, આને y કહેવાય. ચલો, તો આપણું મુખ્ય સમીકરણ છે, અને સમીકરણ લખી નાખો. x - 2y = 4. x એટલે કેટલા? x એટલે 2. તો અહીંયા લખો 2 માઇનસ 2y એટલે 0. x એટલે કેટલા છે? 2 છે. x એટલે 2, y એટલે 0 બરાબર 4. આ 0 સાથે ગુણાકાર થાય એટલે 0 થઈ જાય, એટલે 2 = 4. તો 2 અને 4 બંને સરખા કહેવાય? ના કહેવાય. તો નોટ ઇક્વલ ટુ થયું. તો આ પણ સમીકરણ એનો ઉકેલ થાય નહીં. બરાબર, થતો નથી. ઉકેલ થતો નથી. જોઈએ ત્રીજું. ત્રીજાની રકમમાં શું આપ્યું છે? 4 અને 0. તો x ને કહેવાય 4, આને કહેવાય y એટલે 0. બરાબર, આપણું મેઇન સમીકરણ છે x - 2y = 4. x એટલે 4 લેવાના, x ની જગ્યાએ 4 - 2 અને આ 0 બરાબર 4. આનો ગુણાકાર 0 સાથે કરો એટલે 0 થઈ જાય. 4 = 4. તો આ થાય 4, બંને બાજુ કેવા થઈ ગયા? સમાન. બરાબર, તો આને ઉકેલ છે એવું કહેવાય. ઉકેલ છે. બરાબર, જો અહીંયા આ સરખા થતા નથી એટલે ઉકેલ નથી, આ સરખા થતા નથી તો ઉકેલ નથી, અને આ બંને બાજુ 4 4 સરખા થાય તો ઉકેલ છે. ખબર પડી? બરાબર, એવી જ રીતે આગળ. ચાલો, ચોથામાં આપ્યું છે √2 અને 4√2. તો આને કહેવાય x, આને કહેવાય y. ચાલો, તો આને સમજીએ. સમીકરણ x - 2y = 4. ચાલો, x ની જગ્યાએ √2 લખો, √2 માઇનસ 2 અને આની જગ્યાએ 4√2 = 4. અહીંયા સાદું રૂપ આપીએ. આ √2 એમ 4 × 2 = 8 - 8 √2 = 4. તો આ એક વખત √2, આ 8 વખત, તો આને 1 માંથી 8 વખત જાય એટલે -7√2 કહેવાય. -7√2 = 4. તો આ બંને સરખા કહેવાય નહીં. બરાબર, તો આનો ઉકેલ શું આવે? નથી. આ ઉકેલ છે નહીં. કેમ? નોટ ઇક્વલ ટુ છે એટલા માટે. રેડી? ચલો, આને પાંચમું જોઈએ. ચલો, પાંચમામાં આપ્યું છે 1 1. બરાબર, તો આને x કહેવાય, આને y કહેવાય. તો શું બનશે? x - 2y = 4. x ની જગ્યાએ 1 - 2y ની જગ્યાએ પણ 1 બરાબર 4. 1 - 2 × 2 બરાબર 4. આ બંને ટોટલ થાય -1 બરાબર 4. તો -1 અને 4 બંને નોટ ઇક્વલ ટુ થાય, તો આ પણ ઉકેલ છે નહીં. ઉકેલ નથી. બરાબર, તો જ્યાં સરખા થાય તે ઉકેલ હોય, ના થાય તે ઉકેલ હોય નહીં. જો આમાં ઇક્વલ થતા નથી, એક બાજુ માઇનસ છે ને એક બાજુ પ્લસ છે, ના કહેવાય. આ બાજુ 1 4 અને 2, આ પણ ના કહેવાય. આ બંને બાજુ 4 સરખા થઈ ગયા તો આનો ઉકેલ કહેવાય. બાકી અહીંયા પણ સરખા થતા નથી એટલે આ પણ ઉકેલ નથી, અહીંયા પણ સરખા થતા નથી, આ પણ ઉકેલ નથી. રેડી? બરાબર, તો હવે દાખલા નંબર લાસ્ટ, ચોથો દાખલો જોઈએ પછી. ચલો, ચોથો અને છેલ્લો દાખલો આપ્યો છે. શું આપ્યું છે? રકમ સમજીએ.
કે જો x બરાબર 2 અને y બરાબર 1 હોય તો સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધવાની છે. આ સમીકરણ મુજબ k ની કિંમત શોધવાની છે. તો અહીંયા બે ઉકેલ આપ્યા છે. તો અહીં તમને શું શું આપ્યું છે સમજો. અહીં x બરાબર 2 અને y બરાબર 1 આપેલ છે. આ કિંમત આમાં મૂકવાની અને k ની કિંમત શોધવાની. તો સમીકરણ તમને શું આપ્યું છે? 2x + 3y = k. ચાલો તો માટે 2x એટલે કેટલા? 2 પ્લસ જો x ની જગ્યાએ 2 મૂકવાના, 3y ની જગ્યાએ 1 મૂકવાના બરાબર k. તો માટે 2 દુ 4, 3 એકુ 3 બરાબર k. બંને ટોટલ કરો તો k બરાબર કેટલા થાય? 7. તો હું શું કહી દીધું? એકદમ ઈઝી દાખલો હતો બરાબર. k ની કિંમત શોધો તો k ની કિંમત કેટલી થઈ ગઈ? 7 k ની કિંમત મળે. તો અહીંયા દાખલા નંબર ચોથો પૂરો થયો. સ્વાધ્યાય 4.2 પૂરું થયું અને ચેપ્ટર પણ પૂરું થયું. આઈ હોપ કે તમને આખા ચેપ્ટરમાં વ્યવસ્થિત ખબર પડી હશે. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.